અબડાસા તાલુકાના ખારુઆ ગામની યુવતીના માતા અને પિતાની આજે કલેક્ટર કચેરી સામે છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠા છે, ત્યારે આજે તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે। પોતાની પુત્રીને વિધર્મ યુવકે ખોટા દસ્તાવેજથી લગ્ન કરી લીધા હોય ત્યારે દીકરી પરત આપવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા છે। આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસાના ખારુઆ ગામની યુવતીની માતા અને પિતાની અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 4 દિવસથી કલેક્ટર કચેરી બહાર અન્યાય માટે તેઓ પરિવાર સાથે અને સંબંધીઓ સાથે ધરણા પર બેઠા છે। ખાસ કરીને લવ જહાદમાં ફસાવનાર વિધર્મી યુવક પાસેથી દીકરી પરત મેળવવા આ પરિવાર 1 મહિનાથી આ લડત ચલાવી રહ્યો છે। ગઈકાલે પોલીસ અને કચ્છ વહીવટીતંત્રને સર્વ હિન્દુ સમાજે ન્યાય માટે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્ર બાદ તંત્રએ પણ આ બાબતે ખાતરી આપી હતી કે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવશે, પરંતુ કોઈપણ કારણોસર યોગ્ય નહીં થતાં આખરે ધરણા શરૂ કરી દેવામાં આવે છે। 4 દિવસથી તેઓ કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેઠા છે। દરમિયાનમાં આજે સવારે માતા પિતાની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે તેમને જીકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે।